Good afternoon, all of you. Welcome to the webinar of Gujarat Science City. Today we are celebrating World Earth Day. Uh, for this celebration, today we are our resource person, Dr. Paras M. Solanki sir. Sir is the Associate Professor of MG Science College, Geology Department in MG Science College, Ahmedabad. I like to request sir to start today's session. Okay. Thank you very much, હર્ષિતાબેન. ઓકે, સૌથી પહેલાં તો હું ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટી એનો આભારી છું કે મને આજના આ દિવસે ટોક માટે આમંત્રિત કર્યો. આજનો આ જે દિવસ છે આપણો એ વર્લ્ડ અર્થ ડે એટલે કે પૃથ્વી દિવસ જે મનાવી રહ્યા છે. અને એ પૃથ્વી દિવસમાં આ વખતની જે થીમ છે એ છે રિસ્ટોર અવર અર્થ, જે આજના સમયને ખૂબ જ તર્કસંગત છે. જેને કહેવાય ને કે રિક્વાયરમેન્ટ ઓફ ધ પ્રેઝન્ટ કન્ટેક્સ્ટ, કે આપણે આપણી પૃથ્વીને બચાવવાની જરૂર છે. તો આ એક સારામાં સારી થીમ સાથે ગુજરાત સાયન્સ સિટીનો હું આભાર માનું કે એમણે આ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કર્યો, જેનાથી મેક્સિમમ અવેરનેસ ફેલાઈ શકે અને જેનાથી આપણે પણ આપણું એક યોગદાન આપી શકીએ ફોર ધ રિસ્ટોરેશન ઓફ અવર અર્થ, બ્યુટીફુલ અર્થ. સૌથી પહેલાં તો હું થોડુંક ઇન્ટ્રોડક્શન આપવા માંગીશ કે અર્થ બરાબર એઝ અ જીઓલોજિસ્ટ, હું જે એક જીઓલોજિસ્ટ છું, તો જીઓ મીન્સ અર્થ એન્ડ લોજી એટલે કે સ્ટડી, એટલે કે સ્ટડી ઓફ અર્થ, જે જીઓલોજી સબ્જેક્ટમાં અમારે આવે છે. તો એઝ અ જીઓલોજિસ્ટ એવરીવન હેઝ અ પ્રાઉડ, બધાને પ્રાઉડ હોય છે કે આપણે આપણા અર્થ માટે કંઈક કરી રહ્યા છીએ. તો એ રીતે હું કહેવા માંગીશ કે જે જીઓલોજી સબ્જેક્ટ છે એ બહુ ઓછો એકેડેમિક ઇન્સ્ટિટ્યૂટમાં ચાલતો હોય છે. તો થોડુંક આના વિશે પ્રકાશ પાડીને પછી હું ટોપિક પર આવું કે આખા ગુજરાતમાં આપણે વાત કરીએ તો જીઓલોજી, અર્થ સાયન્સ જેને કહેવાય, અમદાવાદ એન્ડ કચ્છ આ ત્રણ જ જગ્યાએ ચાલે છે. એમાંય અમદાવાદમાં મુખ્યત્વે એમજી સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ કે જે રન કરે છે અમદાવાદ એજ્યુકેશન સોસાયટી, એમાં આપણું એક જીઓલોજી ડિપાર્ટમેન્ટ છે જ્યાં બીએસસી, એમએસસી અને અપ ટુ પીએચડી લેવલના કોર્સિસ છે. સ્ટુડન્ટ 12th પછી બીએસસીમાં આવે તો એ પીએચડી સુધીની અહીંયા આગળ આપણી પાસે ફેસિલિટી છે, જેમાં પૃથ્વીને લગતા ઘણા બધા પાસા, ઘણા બધા ટોપિક્સ કવર કરવામાં આવે છે. અને એ જાણ્યા પછી આપણને ખરેખર એવું લાગે કે હા, કે વી નો અવર અર્થ વેરી વેલ, કે આપણે આપણી પૃથ્વીને ઘણું જાણીએ છીએ. તો એ પ્રમાણે આપણે જસ્ટ સ્ટાર્ટ કરીએ કે ઇન્ટ્રોડક્શન ટુ ધ અર્થ. ઇન્ટ્રોડક્શન પૃથ્વી વિશે હું આપું તો સૌથી પહેલાં તો આપણે પૃથ્વીને નિહાળીએ સ્પેસમાંથી તો આ દેખાતું હશે ઇમેજમાં એ પ્રમાણે એકદમ સુંદર બ્યુટીફુલ અર્થનું પિક્ચર ક્રિએટ થાય અથવા દેખાય, બરાબર. અર્થ ઉપર પણ આપણે જોઈએ તો અર્થની જે સુંદરતા છે એ ઘણી જ છે. ઘણી બધી ગ્રીનરી, કીધે ને કે ગ્રીન કવર ઓફ અવર પ્લેનેટ અર્થ, દેટ ઇઝ એકચ્યુઅલી બ્યુટીફુલ. બહુ જ સારું, આપણને એક આનંદની અનુભૂતિ થાય કે ભાઈ આપણે ગ્રીન કવર જોઈએ, બરાબર. તો જે પૃથ્વી છે એ ખરેખર ખૂબ જ સુંદર છે. ઉપરથી સ્પેસમાંથી જુઓ કે પછી આપણે એકચ્યુઅલી એને જઈને નિહાળીએ તો. હવે આ પૃથ્વી જે છે એ પૃથ્વીની આપણે એજ કેવી હોય, એટલે કે વય, કે જ્યારથી આપણી પૃથ્વીનું ઉત્પત્તિ થઈ ત્યારથી તે લઈને અત્યાર સુધી આપણે ટાઈમ સ્પાન જો ગણીએ તો પૃથ્વીની વય કોઈ પૂછે તો આપણે કહી શકીએ ઇટ ઇઝ 4600, એટલે કે 4600 મિલિયન યર્સ છે. એટલે કે બીજા શબ્દોમાં કહીએ તો 460 કરોડ વર્ષ જૂની આપણી પૃથ્વી છે. આટલા વર્ષોથી આ પૃથ્વી ઘણા બધા ફેરફારો જોઈ ચૂકી છે. એમાં સૌથી મોટો ફેરફાર જે આ પૃથ્વી જોઈ રહી છે આજકાલ, એ માણસના આવવાથી છે, બરાબર. એ આગળ આપણે ડિસ્કસ કરીએ કે માણસના આવવાથી કેટલા ચેન્જીસ થયા છે આ પૃથ્વી પર.
તો એજ ઓફ ધ અર્થ ઇઝ 4600 મિલિયન યર્સ, ઓર વી કેન સે 460 મિલિયન યર્સ. હવે જ્યારે પૃથ્વીની ઉત્પત્તિ થઈ, થોડુંક ઇન્ટ્રોડક્શન આપું છું અર્થ વિશે. તો આ પૃથ્વીની જ્યારે ઉત્પત્તિ થઈ ત્યારે તમને કોઈને ખ્યાલ હશે ઘણા બધાને કે સોલર સિસ્ટમ જે આખી રચાઈ, અલગ અલગ પ્લેનેટ્સ બન્યા. તો એમ પૃથ્વી પણ જે સોલર સિસ્ટમમાંથી છૂટી પડ્યા પછી પહેલા એક ધગધગતો વાયુનો ગોળો હતો. એ ધીમે ધીમે કુલ થયો, કન્ડેન્સ થયો, અને એમાંથી સૌ પ્રથમ લિક્વિડ બન્યું, અને એમાંથી પછી ધીમે 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 જેને કહેવાય આઉટર લેયર, જે આ ઇમેજમાં દેખાય છે, ક્રસ્ટ લખેલું છે, વેરી થીન લેયર ઇટ ઇઝ ધેટ, એકદમ થીન લેયર બન્યું, જેને આપણે કહીએ છીએ ક્રસ્ટ. એનાથી નીચે જઈએ તો મેન્ટલ લખેલું છે, એ એની નીચે લખ્યું છે કોર. કોરના પાછા બે પાર્ટ લખ્યા છે, આઉટર કોર, ઇનર કોર. તો મેન્ટલ અને આઉટર કોર બધું લિક્વિડ સ્ટેટમાં છે, અને આ ઇનર કોર જે છે દેટ ઇઝ ઇન સોલિડ સ્ટેટ. એટલે આપણે આ આખી પૃથ્વીમાં એમ કહેવું હોય કોઈ સોલિડ સપાટી હોય તો એક તો સેન્ટરમાં છે ઇનર કોરમાં, અને સૌથી ઉપર જેને આપણે પોપડો કહીએ છીએ અથવા ક્રસ્ટ કહીએ છીએ, જે ઇમેજમાં દેખાય છે, જેના પર આપણે રહીએ છીએ ઇનફેક્ટ. તો આ બે જ વસ્તુ સોલિડ છે, અને એની ઇન્ટિરિયર, એના અર્થ ક્રસ્ટની અંદરના ભાગમાં જઈએ તો મેન્ટલ આવશે, જેને આપણે કહીએ છીએ હોટ મેગ્મેટિક સોલ્યુશન, એટલે કે ધગધગતો મેગ્મા. અને એ જ મેગ્મા જ્યારે પૃથ્વીની સપાટીની ઉપર આવે ત્યારે આપણે એને લાવા તરીકે ઓળખીએ છીએ, અને આપણે જ્વાળામુખી ફાટ્યો એમ પણ કહેતા હોઈએ છીએ, અથવા વોલ્કેનિઝમ, વોલ્કેનિક એક્ટિવિટી થવી. બરાબર. તો આ એકદમ બ્રીફ ઇન્ટ્રોડક્શન છે અર્થનું. આના સિવાય ઘણું બધું આવે, પણ આપણે આ ટોપિક માટે અત્યારે આટલું પૂરતું છે કે ભાઈ ક્રસ્ટ, મેન્ટલ, કોર આટલી તમને ખબર હોવી જોઈએ, અને પૃથ્વીની વય બરાબર 4600 મિલિયન યર્સ. હવે આપણે ટોપિકની વાત કરીએ તો જે ડિસ્ટ્રક્શન અને રિસ્ટોરેશન બંને વસ્તુ જેને કહેવાય સિક્કાની બે બાજુ જેવી છે, કે ભાઈ એક બાજુ રિસ્ટોરેશન પણ થતું હોય છે અને ડિસ્ટ્રક્શન પણ થતું હોય છે. હવે જે આ ડિસ્ટ્રક્શન અને રિસ્ટોરેશન આપણે સાથે સાથે ચર્ચા કરીશું એની. તો ડિસ્ટ્રક્શન બે રીતે આપણે એને ક્લાસિફાઈ કરી શકીએ, કે ડિસ્ટ્રક્શન નેચરલી જે થાય છે તેમજ હ્યુમન એક્ટિવિટી દ્વારા થાય છે. આ બે અલગ પાર્ટ પાડીએ પહેલા, અને પહેલા નેચરલની વાત કરીએ, પછી હ્યુમન એક્ટિવિટીની વાત કરીએ. આમાં સૌથી વધારે જે નુકસાન થાય છે અને જે રિસ્ટોરેશનની જરૂર છે આપણી અર્થને, એકચ્યુઅલી દેટ ઇઝ ડ્યુ ટુ હ્યુમન એક્ટિવિટીઝ. હ્યુમન એક્ટિવિટી આપણે જવાબદાર છીએ એમ કહીએ તો પણ ચાલે. પણ પહેલાં નેચરલી થોડીક વાત કરી લઉં કે ત્યાં પણ ડિસ્ટ્રક્શન થાય છે અને રિસ્ટોરેશન પણ થાય છે, ત્યાં નેચરલી જાતે પણ થાય છે. તો આ ઇમેજમાં તમને દેખાતું હશે એ પ્રમાણે વોલ્કેનિઝમ છે, બરાબર. બંને ઇમેજમાં દેખાય છે કે પૃથ્વીના પેટાળમાંથી ધગધગતો લાવા બહાર આવે છે, એના કારણે લાવા રસ ફેલાય છે, અને જે કાળ મીણ ખડકો દેખાય છે બ્લેક કલરના, એ બધા વોલ્કેનિક રોક્સ કહેવાય. સિમિલરલી બીજી ઇમેજમાં પણ એ જ રીતે દેખાય છે કે ધગધગતો લાવા આવે તો અર્થ સરફેસ પર ઘણું બધું ડિસ્ટ્રક્શન થાય, ગ્રીન કવર હોય એ પણ જતું રહે, બરાબર. એટલા ટેમ્પરરી એટલા પાર્ટમાંથી જાય. એ સિવાય ઘણું બધું નુકસાન પણ થઈ શકે, તો એ બીજી ઇમેજમાં પણ દેખાય છે. હવે હા, જ્યારે વોલ્કેનિઝમ થાય, વોલ્કેનોની થોડીક વાત કરું, જ્વાળામુખી, તો આ ફર્સ્ટ ઇમેજમાં દેખાય છે એ પ્રમાણે એમાંથી ગેસના વાદળો પણ નીકળી રહ્યા છે, બરાબર. તો હમણાં જ એક એક્ઝામ્પલ લઉં આનું, તો તમને ખ્યાલ હશે કે કેરેબિયન આઇલેન્ડ્સ જે કહેવાય છે કે આ નોર્થ અને સાઉથ અમેરિકાની વચ્ચે, બરાબર. તો એ કેરેબિયન આઇલેન્ડ્સમાં અત્યારે એક વોલ્કેનો એક્ટિવ થયો છે. આમ તો ઘણા બધા વોલ્કેનિક એક્ટિવિટી અત્યારે થઈ રહી છે, પણ આ વોલ્કેનો કેવો છે કે જેમાંથી જે સલ્ફર ડાયોક્સાઇડ સૌથી કોમન ગેસ છે, બીજા ઘણા બધા ગેસ નીકળે. તો એનું ન્યૂઝ પણ હમણાં આવ્યા છે, અને હજી ચાલુ જ છે એના ન્યૂઝ, તમે જુઓ તો કે એ છેક ત્યાંથી એ ગેસ ત્યાંથી વિન્ડ દ્વારા ટ્રાન્સપોર્ટ થયા છે, અને જે છેક મોર દેન 1500 કિલોમીટર પાર કરીને એ ગેસીસ છેક ઇન્ડિયા સુધી આવી ચૂક્યા છે, બરાબર. હવે સપોઝ આ આખા પાથ દરમિયાન જ્યારે ટ્રાન્સપોર્ટ થતા હોય આવા ગેસીસ, સલ્ફર ડાયોક્સાઇડ કે એ ટાઈપના, જે આ વોલ્કેનોમાંથી નીકળતા હોય છે, તો એ ગેસીસ ઉપર સપોઝ એ એરિયામાં કોઈ એક લોકલ એરિયામાં વરસાદ થયો તો ત્યાંની સ્થિતિ શું થઈ શકે એ તમે કલ્પી શકો કે એસિડ
બની જાય. જ્યારે પણ વરસાદનું પાણી SO2 એટલે કે સલ્ફર ડાયોક્સાઇડમાં ભેગું થાય ત્યારે એક એસિડ બને, એટલે કે એસિડ રેઇન થાય. એટલે કે જે નોર્મલ વરસાદ આવતો હોય ને બદલે એસિડનો વરસાદ થતો હોય, આવી સ્થિતિનું નિર્માણ થઈ શકે. તો કહેવાનો મતલબ એ છે કે એનાથી કેટલું ડિસ્ટ્રક્શન અર્થ સરફેસ પર થઈ શકે. તો યુ કેન ઇમેજિન, તમે એ ધારી શકો કે ભાઈ આનાથી શું થઈ શકે. હવે આ જ રીતે બીજી એક્ટિવિટી જોઈએ. આ ઇમેજમાં દેખાય છે. કોઈ પણ કલ્પી શકે કે આટલા બધા રોડ ને આ બધું જે ડિસ્ટ્રક્શન થયું છે, તો દેટ ઇઝ બીકોઝ ઓફ અર્થક્વેક. અર્થક્વેક એટલે કે ભૂકંપ. ભૂકંપ આવે તો એના કારણે પણ ઘણી બધી તારાજી અર્થ સરફેસ ઉપર થતી હોય છે. હવે આ પણ બધાને ખ્યાલ હશે, ઘણા બધાએ 2001નો અર્થક્વેક અનુભવ કર્યો હશે, એટલે ખબર હોય કે ભાઈ કેવું થાય, બરાબર, કેવા હલી જવાય, કેવા ધ્રુજી જવાય, અને જે આજુબાજુ ડિસ્ટ્રક્શન થાય એ અલગ. એ ફિઝિકલ વસ્તુઓનું ડેમેજ થાય એઝ વેલ એઝ મેન્ટલ, બરાબર, ઘણાની માનસિક સ્થિતિ પણ એના કારણે પડી ભાંગી હતી, એવું પણ ઘણું બધા કેસીસ આવેલા છે. તો કહેવાનો મતલબ એ છે કે આ બધા નેચરલ ડિઝાસ્ટર્સ છે. હવે આ તો મેં બે જ એક્ઝામ્પલ લીધા, વોલ્કેનો, પછી અર્થક્વેક, આવા ઘણા બધા છે, જેમ કે હરિકેન્સ, જે ટોર્નેડો કહીએ છીએ, ચક્રાવાત થતા હોય એના કારણે ઘણા બધું નુકસાન થતું હોય છે. સ્પેશિયલી નોર્થ અમેરિકામાં આ રીતે ચક્રાવાતથી ઘણું બધું નુકસાન થતું હોય છે એન્યુઅલી. તો આ બધા નેચરલ ડિઝાસ્ટર્સ છે. હવે આ નેચરલ ડિઝાસ્ટર્સથી પણ આપણું અર્થને નુકસાન થાય, નો ડાઉટ. પણ એક જ એક્ઝામ્પલ લઉં કે આ વોલ્કેનિઝમ. હવે નેચરલી જે નુકસાન થાય છે ને, તો એમાં પણ એક સારો આશય છુપાયેલો હોય છે. એ તમે એનું એક્ઝામ્પલ હું આપવા માંગુ છું. જેમ કે આપણે એક જ એક્ઝામ્પલ લઈએ કે જે આપણું અત્યારે સૌરાષ્ટ્ર છે, બરાબર, એન્ડ ઓલમોસ્ટ એન્ટાયર સૌરાષ્ટ્ર. એ જ રીતે સાઉથ ગુજરાતના અમુક પ્રદેશો અને કચ્છના અમુક પ્રદેશ. કદાચ ઘણાને ખ્યાલ હશે કે વર્ષો પહેલા, ઓલમોસ્ટ 6.5 કરોડ વર્ષ પહેલા, એટલે કે 65 મિલિયન યર્સ એગો, આ બધી જગ્યાએ વોલ્કેનિઝમ હતું. ત્યાં પણ વોલ્કેનો, જ્વાળામુખી હતા, ત્યાંથી લાવા રસ બહાર આવતો હતો અને એનાથી વોલ્કેનિક રોક બનેલા છે. એટલે આજે તમે આ જે એરિયા મેં કીધા, સૌરાષ્ટ્ર, પાર્ટ ઓફ કચ્છ, પાર્ટ ઓફ સાઉથ ગુજરાત, તો ત્યાં તમને વોલ્કેનિક રોક્સ મળી આવે. હવે આટલા જૂના વોલ્કેનો, કોઈને આજે એમ કલ્પના પણ ના આવે કે ત્યાં આગળ વોલ્કેનો હશે આટલા વર્ષ પહેલા. નહીં, આજની સ્થિતિ પ્રમાણે એવું લાગે કે બહુ શાંત પ્રદેશ છે, પણ વર્ષો પહેલા ત્યાં પણ વોલ્કેનિઝમ હતું. હવે આટલા વર્ષો પછી 6.5 કરોડ વર્ષ જતા રહ્યા, એ દરમિયાન આ રોક્સનું વેધરિંગ થાય, એટલે કે ખવાણ થાય. હવે વેધરિંગ થવાથી એક સોઇલનું લેયર બને, સોઇલ, માટી જે બને ને આ રોક્સના વેધરિંગથી. કારણ કે વોલ્કેનિઝમ થાય છે ને, તો એમાં મોટે ભાગે બેસાલ્ટ નામના ખડક જે કહેવાય, રોક્સ, એ સૌથી કોમન હોય છે. અને બેસાલ્ટનું જ્યારે ખવાણ થાય ત્યારે જે સોઇલ આપે છે એને કહેવામાં આવે છે બ્લેક કોટન સોઇલ. હવે આખા સૌરાષ્ટ્રમાં, સાઉથ ગુજરાતમાં એસ્પેશિયલી તમે જુઓ કે પાણીની છત છે, તો ત્યાં આગળ આ જે બ્લેક કોટન સોઇલ છે તો એ એકદમ ફર્ટાઇલ હોય છે. તો એના કારણે પાણી પણ છે અને ફર્ટાઇલ છે રિજન. એનો મતલબ શું થયો કે ઘણા બધા ક્રોપ આપણે લઈ શકીએ અને એ આપણને ઇકોનોમિકલી પણ એ રીતે ફાયદો કરે છે. તો નેચરલ જે ડિઝાસ્ટર્સ છે એમાં બધા એવા નથી હોતા કે જે આપણને કમ્પ્લીટ ડિસ્ટ્રક્ટ જ કરે છે, પણ એની પાછળ એક સારો આશય પણ લાંબા ગાળા માટે છુપાયેલો હોય છે કે જેમાંથી આપણે કંઈક નવું કન્સ્ટ્રક્ટ કરી શકીએ. તો નેચરલી પૃથ્વીની ઉત્પત્તિ થઈ ત્યારથી અત્યાર સુધી આ બધું થતું જ આવ્યું છે, અને ડિસ્ટ્રક્શન પણ થતું અને રિસ્ટોરેશન પણ જાતે થઈ જતું. જેને કહેવાય ને કે કુદરત એની જાતે જ એને રિસ્ટોર કરી લે છે, એને ખાલી થોડોક ટાઈમ જોઈએ. પણ આના સિવાય હવે આપણે વાત કરીએ મેન એક્ટિવિટી, એટલે કે હ્યુમન એક્ટિવિટીની વાત કરીએ. તો હ્યુમન જે આ અર્થ ઉપર આવ્યા, જે આખું ઉત્ક્રાંતિ ને બધાને ખ્યાલ હશે જે રીતે કે ઉત્ક્રાંતિ થઈને એપ્સમાંથી, વાનરમાંથી માણસ બન્યો. હવે માણસ બન્યો જ્યારે પ્રી હિસ્ટોરિક મેન બન્યો, ત્યારથી તે લઈને આજની ડેટ સુધી ને આખી આપણે હિસ્ટ્રી ચકાસીએ, બરાબર, તો પહેલા એટલું ડિસ્ટ્રક્શન નહોતું થતું, કારણ માણસ પ્રિમિટિવ હતો. પણ જેમ 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 માણસ શીખતો ગયો, ઇવોલ્યુશન થતું ગયું, બરાબર, નવી નવી શોધ થતી ગઈ, એમ ધીમે ધીમે ધીમે
પ્રગતિ થઈ અને એના કારણે આપણી ભૌતિક જરૂરિયાતો વધી. એને સેટિસ્ફાઈ કરવા, એનો સંતોષ કરવા માટે ઘણું બધું શોધાતું ગયું ને એ પ્રમાણે આપણે એનો ઉપયોગ કરતા રહ્યા, જેને કહેવાય ને પૃથ્વીનો ઉપયોગ ખરા અર્થમાં, જેને હું તો એમ જ કહીશ એક્સપ્લોઇટેશન, શોષણ જેના જેવું કહેવાય એવું છેલ્લા 100 વર્ષમાં થઈ ચૂક્યું છે. અને એના કારણે આજે એવી સ્થિતિ આવીને ઊભી છે કે ભાઈ આના કારણે હવે આપણે વિચારવું પડે એવું છે અને એના સ્ટેપ્સ પણ લેવાની જરૂર છે કે રિસ્ટોરેશન ઓફ અર્થ આપણે હવે રિસ્ટોર કરવાની જરૂરિયાત ઊભી થઈ ગઈ છે. એ નહીં કરીએ તો નજીકના ભવિષ્યમાં, એ આગળ હું આવશે એસ્ટિમેટને એટલે હું ત્યાં કહીશ કે એવરીથિંગ વિલ બી ડિસ્ટ્રોયડ જો આપણે હવે આને અટકાવીશું નહીં અથવા એને આપણે રિસ્ટોર કરવાના પ્રયત્ન નહીં કરીએ. બરાબર, તો એવી હ્યુમન એક્ટિવિટી ઘણી બધી છે. એમાં સ્ટાર્ટિંગ કરીએ તો સ્ટાર્ટિંગ વિથ ધીસ માઇનિંગ. આ જે ઇમેજ દેખાય છે એમાં એક બહુ જ મોટી માઇન છે, પાછળ પર્વતો દેખાય છે, પછી જેટલી પણ આડી લાઇન્સ બધી દેખાય છે એ બધી અને બેન્ચ કહેતા હોય છે. માઇનિંગ એટલે કે આ કોઈ એક એરિયા છે કે જ્યાં ગાડી સપોઝ કોપર મળે છે કે ગોલ્ડ મળે છે કે એની અધર ઇમ્પોર્ટન્ટ થિંગ, એવી વસ્તુ કે જેનો માણસ આપણે ઉપયોગ કરીએ છીએ. આપણે કોઈ પણ વસ્તુ આપણી જો ભૌતિક જરૂરિયાતો, બરાબર, તો અત્યારે એટલી બધી જરૂરિયાત છે કે જેના મોબાઈલ વગર ચાલે નહીં, ઘણા નાના વગર ના ચાલે, પણ એ બધાનું અલ્ટિમેટ સોર્સ વિચારીએ ને કે એનું રો મટીરિયલ ક્યાંથી આવે છે, તો અલ્ટિમેટલી થ્રુ ધીસ માઇનિંગ, જેને કહેવાય ને નેચરલ રિસોર્સિસ. અર્થ આપણને નેચરલ રિસોર્સિસ આપે છે, એ દેટ ઇઝ ફ્રી ઓફ કોસ્ટ. નેચર એમ નથી કહેતી કે આટલા પૈસા ભરો, પણ જે ફ્રી ઓફ કોસ્ટ આપણને મળી રહ્યું છે એનો આપણે અતિ શોષણ કરી રહ્યા છે. અને એ કરવા છતાં તમે દેખાય છે આ ઇમેજમાં એ પ્રમાણે કેટલી બધી બેન્ચીસ બનાવી છે. હવે આ એક એક બેન્ચ તમે કેટલી મોટી હોય છે કલ્પી શકો કે એક બેન્ચ ઉપર એક સાથે 2 ટ્રક સામસામે જઈ શકે, આ રીતે આરામથી એકબીજાની સાપેક્ષમાં પાસ થઈ શકે એટલી એક બેન્ચની પહોળાઈ હોય છે. બરાબર, એટલે મોટી હોય છે અને દૂરથી તમે જો આ એકદમ રિમોટથી આપેલું છે, આ ઇમેજ લીધેલી છે, તો કેટલી ડેપ્થ છે, આવી કેટલી બેન્ચીસ બનેલી છે, તો કેટલું મટીરિયલ આપણે અંદર ઓલરેડી ડીક કરી ચૂક્યા છે. આ તો જસ્ટ એક પિક્ચર છે, એક માઇન્ડ છે, આવી ઘણી બધી હોય. હવે આના પણ માણસે નિયમો બનાવ્યા કે ભાઈ આપણે ચલો એક્સપ્લોઇટ તો કર્યું, આપણી જરૂરિયાત ફિઝિકલ જરૂરિયાતો પૂરી કરવા માટે એક્સપ્લોઇટ કર્યું, નો ડાઉટ, પણ એ એક્સપ્લોઇટ કર્યા પછી પણ જે કહેવાય ને સરકારે નિયમો તો બનાવેલા છે, જેને આપણે કહીએ છીએ માઇન્ડ ક્લોઝર્સ રૂલ્સ. માઇન્ડને ક્લોઝ કરવાના રૂલ્સ એ પણ બનાવેલા છે. પણ માણસ પોતાની જવાબદારીમાંથી જ્યારે છટકે ને ત્યારે પૃથ્વી ઉપર આવું ઇમ્બેલેન્સિંગ ચાલુ થાય છે, જેના કારણે ઘણા બધા અલગ અલગ ફેરફારો થઈ રહ્યા છે. એ પણ આગળ હું ડિસ્કસ કરું છું. તો કહેવાનો મતલબ એ છે કે જો પ્રોપરલી આ માઇન્ડ છે, સપોઝ આનું ઉદાહરણ લઈએ તો આને પ્રોપરલી જો માઇન્ડ ક્લોઝ કરવામાં આવે તો આમાંથી એક મોટું સરોવર બની શકે, નેચરલ લેક બનાવી શકાય, ગાર્ડન્સ બનાવી શકાય. આવા માઇન્ડ ક્લોઝર જેને કહેવાય ને રિફોરેસ્ટેશન, આવા બધા નિયમો છે કે આવું કરવું પડે. હવે જો પ્રોપરલી એ માઇન્ડ ઓનર કરે તો કોઈ વાંધો નથી, એ પ્રોપરલી મેનેજ કર્યું કહેવાય, એની રિસ્પોન્સિબિલિટી એટલે કે જવાબદારી નિભાઈ કહેવાય. પણ ઘણા બધાને ખ્યાલ હશે એ પ્રમાણે કે આ તો બહુ મોટી માઇન્ડ છે. હવે નાના એ હોય છે ઘણા, જેને આપણે પીટ કહેતા હોઈએ છીએ. આવા ઘણા બધા પીટ અમે તો જોતા હોઈએ છીએ ફિલ્ડમાં જઈએ ત્યારે, તમે કદાચ જોયેલા હશે કે ઘણા બધા આવા પીટ હોય છે કે જેમાંથી માણસ મટીરિયલ કાઢી લે છે પોતાની જરૂરિયાત માટે અને પછી એઝ ઇટ ઇઝ એને છોડી દે છે. બરાબર, તો ત્યાંથી જ આ ડિસ્ટ્રક્શન ઊભું થાય છે, ઉદ્ભવ થાય છે. બરાબર, આ તો એક માઇનિંગની વાત કરી, દેટ ઇઝ પ્યોરલી રિલેટેડ ટુ જીઓલોજી, જે જીઓલોજીને રિલેટેડ છે. પણ આમાં મેં કીધું એમ જો માણસ ધારે તો આને પરફેક્ટલી રિક્લેમ કરી અને એક સુંદર લેન્ડસ્કેપ પણ બનાવી શકાય આમાંથી. બરાબર, પણ એને આપણે એ પ્રમાણે ડિટર્મિન થવું પડે, એ પ્રમાણે એટલો ખર્ચો કરવો પડે. બરાબર, એટલે જે માઇન્ડ ઓનર હોય એણે એ ખર્ચો કરવો પડે. એ જ રીતે બીજી એક વાત છે કે જે કહેવાય કે હવે આજના સંદર્ભમાં એ હ્યુમન એક્ટિવિટી એવી છે જેના કારણે પૃથ્વી પર અત્યારે જેને કહેવાય ને ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યું છે. બરાબર, તો દેટ ઇઝ વન ઓફ ધ મેજર કોઝ ઓફ ડિસ્ટ્રક્શન, જેના કારણે
આપણે હવે રિસ્ટોર કરવાની જરૂરિયાત ઊભી થઈ ગઈ છે અને ઓલરેડી રિસ્ટોરેશન સ્ટાર્ટેડ, એવું નથી કે સ્ટાર્ટ નથી, સ્ટાર્ટ થઈ ચૂક્યું છે ઓલરેડી, પણ જે રેટ હોવો જોઈએ રિસ્ટોરેશનનો ડિસ્ટ્રક્શનનો એ હજી બેલેન્સ થયો નથી. એટલા માટે આપણે એને ઓર કરવાની જરૂર છે. તો હવે થોડુંક ગ્લોબલ વોર્મિંગની વાત કરું તો આ ઇમેજમાં જેમ દેખાય છે કે આપણી પૃથ્વી અત્યારે જાણે એક આમ ધગધગતો ઘોડો જેવું બની ગયું હોય ને, જેને કહેવાય કે ગ્લોબલ વોર્મિંગના કારણે કંઈક આવી અત્યારે પૃથ્વીની હાલત છે. બરાબર, આપણી પૃથ્વીની હાલત બહુ એ પ્રમાણે ખરાબ થઈ રહી છે બીકોઝ ઓફ ગ્લોબલ વોર્મિંગ. હવે ગ્લોબલ વોર્મિંગ આ એક બહુ મોટી ટર્મ છે, પણ એના કારણો શું? તો એના મેઇન રીઝન્સ છે હ્યુમન એક્ટિવિટી અલગ અલગ સ્વરૂપે. જેમ કે ઇન્ડસ્ટ્રીઝના કારણે પોલ્યુશન બહુ થાય. જેમ કે અહીંયા ગાડી દેખાય છે એ પ્રમાણે આ ઇમેજમાં, સેન્ટર ઇમેજમાં ઇન્ડસ્ટ્રીઝ છે અને જેના કારણે બધા ગેસીસ વાતાવરણમાં ભળી રહ્યા છે. આ ગેસીસ એટમોસ્ફિયરમાં જશે, બરાબર, એના કારણે એટમોસ્ફેરિક પોલ્યુશન વધે. એ જ રીતે ઘણી બધી ટાઈપના પોલ્યુશન હોય છે. એ પોલ્યુશનમાં બહુ ચર્ચામાં નહીં જઈએ, પણ એટલું કહીશ કે જેમ કે પ્લાસ્ટિક પોલ્યુશન, બરાબર, તો એ પણ એક બહુ સમસ્યા થઈ ગઈ છે આજકાલ. એ રીતે ઘણું બધું બીજું પણ થઈ રહ્યું છે. તો કહેવાનો મતલબ આ બધું પોલ્યુશન, એટમોસ્ફેરિક આ ગેસીસ જે આ રીતે આપણે બહાર કાઢી રહ્યા છે, એમિટ કરી રહ્યા છે. કાર્બન એમિઝન, આ એક વર્ડ બહુ કોમન છે આજકાલ કે ભાઈ કાર્બન, આમાં કાર્બન મુખ્યત્વે બહાર આવતો હોય છે. તો એના કારણે આખું પૃથ્વીનું એટમોસ્ફિયર બગડી રહ્યું છે. અને આ બધા જે ગેસીસ છે એમાં 5 એક ગેસ બહુ મુખ્ય છે જેના કારણે આ ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યું છે, અને એ છે, એને આપણે ઓવરઓલ કહીએ છીએ ગ્રીન હાઉસ ગેસીસ. તો આ ગ્રીન હાઉસ ગેસીસ એવા છે જેના હું અમુક નામ બોલું, 5 મુખ્ય જે છે. એક છે કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2, બીજો છે મિથેન CH4, થર્ડ છે નાઇટ્રસ ઓક્સાઇડ એટલે કે N2O, ફોર્થ છે CFC, આ બહુ ડેન્જર કહેવાય છે, ક્લોરો ફ્લોરો કાર્બન, અને ફિફ્થ છે HFC એટલે કે હાઇડ્રોફ્લોરોકાર્બન. હજી તો આવા ઘણા બધા છે, પણ આ 5 મુખ્ય એવા છે. જેમ કે CFC તો મેનલી ઘણાને ખ્યાલ હશે કે ભાઈ રેફ્રિજરેટર, એસી, આ બધું આપણે જેટલું ચલાવીએ એમાંથી આ બધા ગેસીસ બહાર નીકળતા હોય છે. તો એ અને એ જ રીતે ઇન્ડસ્ટ્રીઝનું જે ઇમેજ દેખાય છે, બરાબર, તો યુઝ ઓફ ફોસિલ ફ્યુઅલ્સ, જેને ફોસિલ ફ્યુઅલ એટલે કે જેને કહેવાય ને કે બળતણ, બરાબર, બળતણ તરીકે આપણે કોલ યુઝ કરીએ છીએ, પેટ્રોલિયમ યુઝ કરીએ છીએ. આ બધી ઇન્ડસ્ટ્રીઝમાં કોલ યુઝ થતું હોય. પેટ્રોલિયમ, ઇટ્સ અ હ્યુજ ટર્મ. એમાં ઘણું બધું પેટ્રોલ, કેરોસીન, ડીઝલ, બધું ઘણું બધું આવી જાય. તો આ બધાનો પણ તમે જુઓ ને, એક જ દિવસ વિચારો કે ભાઈ એક જ દિવસ તમને વ્હીકલ નહીં મળે, બરાબર, તો પણ આમ કેવા વિચલિત થઈ જાય માણસ, બરાબર. એનર્જી, કે આ જે એનર્જી જે છે જેના કારણે આપણે આ રીતે વેબિનાર કરી શકીએ છીએ, બરાબર. એનર્જી છે, ઇલેક્ટ્રિસિટી છે, એટલે પણ એનર્જી આવે છે ક્યાંથી? તો થ્રુ ધીસ ફોસિલ ફ્યુઅલ્સ. આ ફોસિલ ફ્યુઅલથી આવે છે ને, કે કોલ છે, પેટ્રોલિયમ છે, એને બર્ન થાય છે, એનાથી ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય છે, અને એનાથી આપણે આ બધું ફિઝિકલ આપણી જે એમેનિટીઝ છે એને ભોગવી શકીએ છીએ, બરાબર. તો અલ્ટિમેટલી એમ કહી શકાય કે આ બધી વસ્તુ આપણે ભોગવીએ છીએ તો એના પાછળ આ બધા નેચરલ રિસોર્સિસ છે કે જેને આપણે ઓવર એક્સપ્લોઇટ કરી રહ્યા છે એટ અ પ્રેઝન્ટ ડે. આપણી જે જરૂરિયાત હતી એનાથી પણ આપણે વધારે એને એક્સપ્લોઇટ કરી રહ્યા છે, અને એના કારણે ડે બાય ડે અર્થનું વાતાવરણ બગડતું જાય છે. અને એમાં આજકાલ તો આ મેઇન ગ્લોબલ વોર્મિંગ જે કહેવાય, તો એના અસરો તમે જોઈ શકો છો કે આ લેફ્ટ સાઈડની જે ઇમેજ છે એમાં સમુદ્રની સપાટી જે બતાવી છે તો એ વધી રહી છે. રાઈટ સાઈડની જે ઇમેજ છે એમાં ગ્લેશિયર્સ જે છે એ મેલ્ટ થઈ રહ્યા છે. ગ્લેશિયર્સ ગ્લોબલ વોર્મિંગનું એક વન ઓફ ધ મેઇન રીઝન જે કહીએ ને કે ઇન્ક્રીઝ ઇન ધીસ ગ્રીન હાઉસ ગેસીસ અને ઇન્ક્રીઝ ઇન ગ્રીન હાઉસ ગેસીસ, એના કારણે અર્થનું ટેમ્પરેચર ડે બાય ડે વધી રહ્યું છે, બરાબર. તો આની સીધી અસર એ છે કે ભાઈ એના કારણે
બધા જે ગ્લેશિયર્સ છે તમને બધાને ખ્યાલ હશે કે જે મુખ્ય છે આઈસ સ્ટેટ્સ એ એન્ટાર્કટિકામાં છે, ગ્રીનલેન્ડમાં છે, એઝ વેલ એઝ ઇન હાયર માઉન્ટેન્સ પીક્સ જે છે હિમાલયા આલ્પ્સ એની જે પીક્સ છે ત્યાં આગળ ગ્લેશિયર્સ છે. હમણાં એક ઇન્સિડન્ટ થઈ ગયો લાસ્ટ યર, બરાબર, ઉત્તરાખંડમાં ગ્લેશિયર આખું મેલ્ટ થઈને જે આખો ઇન્સિડન્ટ થયો એ પણ બધાને જ્ઞાત હશે જ. તો કહેવાનો મતલબ એ છે કે આ બધી એક ગ્લોબલ વોર્મિંગની સાઈડ ઇફેક્ટ છે. તો આપણી જે હ્યુમન એક્ટિવિટી છે એના કારણે આ બધી આઈસ શીટ મેલ્ટ થઈ રહી છે. હવે આઈસ મેલ્ટ થાય એટલે અલ્ટિમેટલી એ બધું પાણી રિવર થ્રુ ક્યાં આવવાનું? ઓશનમાં. એટલે ઓશનમાં એ પાણી આવે એટલે ઓશનિક લેવલ જે કહેવાય મીન સી લેવલ એ પણ ધીમે 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 વધવાનું છે. તો આ જે ગ્લોબલ વોર્મિંગની અસર આપણે જોઈએ તો ટેમ્પરેચર વિલ કન્ટિન્યુ ટુ રાઇઝ. એક તો ટેમ્પરેચર કન્સ્ટન્ટ વધી રહ્યું છે, સી લેવલ પણ ધીમે ધીમે વધી રહ્યું છે. એની સીધી ઇફેક્ટ એ છે કે કોસ્ટલ સિટીઝ જે છે દેટ વિલ બી સબમર્જ આફ્ટર ફ્યુ યર્સ. જો આ ચાલુ ને ચાલુ રહેશે, આને અટકાવવામાં નહીં આવે તો કોસ્ટલ સિટી એમાં ઇન્ડિયા માટે પહેલું કેલ્ક્યુલેટ થઈને મૂકેલું છે આ લોકોએ મુંબઈ સિટી, બરાબર. આમે મહારાષ્ટ્ર તો બરાબર આજકાલ જોઈ રહ્યા છે બધા, કોવિડમાં પણ એવું છે. તો આમાં પણ એવું છે ગ્લોબલ વોર્મિંગમાં પણ કે જો ઇન્ડિયામાં આ સી લેવલ વધતું જશે તો સૌથી પહેલું સિટી જે સબમર્જ થશે, જે પાણી દરિયાનું પાણી એને કવર કરશે, તો એ છે મુંબઈ સિટી, બરાબર. તો એક તો સી લેવલ વિલ રાઈઝ, સી લેવલ વધી રહ્યું છે ધીમે ધીમે. પછી મોર ડ્રોટ એટલે કે દુષ્કાળ, બરાબર. ગ્લોબલ વોર્મિંગના કારણે આખું ક્લાઇમેટ ચેન્જ બધું થતું હોય છે. એના કારણે ક્યાંક વધારે વરસાદ, ક્યાંક સાવ વરસાદ ના આવે એટલે ડ્રોટ થાય, એટલે કે દુષ્કાળ થાય, બરાબર. તો આ બધી એની ગ્લોબલ વોર્મિંગની ઇફેક્ટ્સ છે. મોર હીટ વેવ્સ, હીટ વેવ્સ પણ બહુ ડેન્જર વસ્તુ છે. તમને ખ્યાલ હોય કે ના હોય પણ હીટ વેવથી ઇન્ડિયામાં એસ્પેશિયલી ઓરિસ્સા અને આંધ્રપ્રદેશ સાઈડ દર વર્ષે એટલા બધા ડેથ થાય છે કે વી કેન નોટ ઇમેજિન, બરાબર. હીટ વેવ્સના કારણે ઇન્ડિયાના આ પાર્ટમાં ઘણા બધા ડેથ થાય છે. દેટ ઇઝ બીકોઝ ઓફ જસ્ટ હીટ વેવના કારણે. તો મોર ડ્રોટ વધી જાય, હીટ વેવ્સ આવા ઘણા બધા વધી જાય, એની ઇન્ટેન્સિટી વધે. એ જ રીતે ટોર્નેડો, હરિકેન્સ આ બધા જે છે વારંવાર આવતા જાય. તમને ખ્યાલ હોય તો પહેલા જે એટલા ટોર્નેડો કે આ ચક્રાવાત આવતા હતા ઇન્ડિયા સાઈડ, એના કમ્પેરમાં છેલ્લા 3 વર્ષમાં તમે ન્યૂઝમાં જો જોતું આવે ને રિયલાઇઝ કર્યું હોય, ઇન્ટેન્સિટી વધી ગઈ છે ઓલરેડી. છેલ્લા 3 વર્ષમાં જેટલા ચક્રાવાત આવ્યા છે એટલા પહેલા નહોતા આવતા. તો આની એક સીધી ઇફેક્ટ છે કે રેટ એન્ડ ઇમ્પેક્ટ ઓફ નેચરલ ડિઝાસ્ટર્સ ઇન્ક્રીઝીસ, કે એનો રેટે વધવાનો છે અને એની જે ઇમ્પેક્ટ પણ છે પહેલાં કરતાં એની ઇમ્પેક્ટ વધારે થવાની છે, વધારે ઇન્ટેન્સ થવાની છે. અને એના કારણે આપણી અર્થને ખૂબ જ નુકસાન જઈ રહ્યું છે, બરાબર. ઓન ધ અર્થ સરફેસ એઝ વેલ એઝ એટમોસ્ફિયર, બધી જ જગ્યાએ. અને લાસ્ટ યર ઇન્ડિયન એક્સપ્રેસમાં 26 એપ્રિલ 2020માં એક એસ્ટિમેટ આવ્યો હતો કે જો આ જ રેટ ઉપર બધું ચાલુ જ રહેશે, બરાબર, ગ્લોબલ વોર્મિંગ અને આપણી જે કન્ટિન્યુઅલ એક્ટિવિટી જો આ જ રેટે ચાલુ રહી તો આફ્ટર અરાઉન્ડ 2050 સાલ સુધીમાં આપણા જે અર્થ રિસોર્સિસ છે એ બધા મોટાભાગના ખલાસ થઈ ગયા હશે. અને અર્થનું જે વાતાવરણ કહીએ ને, પૃથ્વી રહેવા લાયક નહીં રહે. ઇટ મે અફેક્ટ અવર હ્યુમન સિવિલાઇઝેશન ઓલ્સો. એવું પણ કહી શકાય કે હ્યુમન સિવિલાઇઝેશનનો ઘણો ભાગ આની આજુબાજુ કદાચ નાશ પણ પામે. ઓકે, કારણ ઓલરેડી અત્યારે તમે આ ઇમેજમાં જોઈ શકો છો કે ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશનના કારણે જ્યાં ગ્લેશિયર્સ મેલ્ટ થાય છે, પ્લાસ્ટિક વેસ્ટ છે, બરાબર, એના કારણે પોલર બિયર્સની જે સ્થિતિ બતાવી છે, બરાબર. તો ઇટ્સ ડેન્જરસ સાઇન. તો સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી જે આજની આ ઇમેજમાં પણ રાઈટ સાઈડમાં જે પૃથ્વી દેખાય છે એ અત્યારની સ્થિતિ હજી કહી શકાય, પણ લેફ્ટ સાઈડની જે દેખાડી છે એ 2050ની સ્થિતિ બતાવી રહી છે કે 2050માં કંઈક આવું થઈ જશે. હવે સિમ્પલી વિચારો કે ભાઈ આના બદલે આવું થઈ જાય જો આપણે આનું આ ચાલુ રાખીએ તો દેટ ઇઝ અ વેરી ડેન્જરસ સાઇન. પૃથ્વી રહેવા લાયક નહીં રહે.
એટલા માટે તો આજથી બધા સ્પેસ પ્રોગ્રામો ચાલુ થઈ ગયા છે બધા કેટલાય વખતથી કે ભાઈ બીજે ક્યાંક રહેવા લાયક પ્લેનેટ શોધવો પડે, કારણ કે આપણે પૃથ્વીને રહેવા લાયક નથી રહેવા દેતા, એના જેવું છે. ઓકે, તો દેટ ઇઝ જસ્ટ બીકોઝ ઓફ ગ્લોબલ વોર્મિંગ. અને આ બધું જો આપણે ઘટાડવું હોય તો એને આપણે પૃથ્વીને રિસ્ટોર કરવી પડે. તો એના માટે આપણે એવું નથી કહેતા કે ભાઈ આ બધું સ્ટોપ કરી દઈએ, બટ દરેકના રૂલ્સ છે, રેગ્યુલેશન્સ છે, એને ફોલો કરવા જોઈએ. જેમ કે ઇન્ડસ્ટ્રીઝ છે તો એમાં પણ એ લોકો જે અમુક એના ગેસીસ છે તો એને એ લોકો ટ્રીટ કરી શકે અથવા એટલીસ્ટ એને કંટ્રોલ કરી શકે. એનું જે એફ્લુઅન્ટ પાણી જે નીકળતું ઇન્ડસ્ટ્રીઝમાંથી એ પણ નદીમાં જાય છે, તો એના કારણે રિવર વોટર પોલ્યુટ થાય છે, ગ્રાઉન્ડ વોટર પોલ્યુશન થાય છે. પોલ્યુશન આ રીતે થતું હોય છે. તો એનાય નિયમો છે કે ભાઈ એ પાણી તમે પ્રોપરલી ટ્રીટ કરી અને પછી છોડો, એ સિવાય તમે એને છોડી ના શકો. બરાબર, તો નિયમો બધા છે. ખાલી માણસે પોતાનો થોડોક લાભ જતો કરીને એ નિયમોને અનુસરવાની જરૂર છે. જો એ અનુસરવાનું ચાલુ થઈ જાય તો આપણી પૃથ્વી રહેવા લાયક જે છે અત્યારે એ મેન્ટેન થશે. અને એકચ્યુઅલી સ્થિતિ તો એવી આવી ગઈ છે કે આપણે હવે એનાથી પાછું સારું બનાવવાની જરૂર છે, કારણ કે અમુક જગ્યાએ ખૂબ જ ખરાબ પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂકી છે ઓલરેડી. તો આને અટકાવવાની જરૂર છે, એને પ્રોપર મેન્ટેન કરી અથવા વધારે સારી સ્થિતિ તરફ લઈ જવા માટે આ બધા નિયમોનું પાલન જરૂરી છે. તો કંઈક આપણી પૃથ્વી વધારે સારી રીતે રહેવા લાયક થશે. એના માટે આપણે શું કરી શકીએ? તો એના માટે આપણે પર્ટિક્યુલરલી ઓકે, તો એના માટે આપણે એક કરી શકીએ કે સૌથી પહેલાં તો ક્લાઇમેટ લિટરસી, એટલે કે જે આપણું ક્લાઇમેટ છે એના વિશે અવેર કરવાની જરૂર છે. એસ્પેશિયલી યંગસ્ટર્સ જે છે, કારણ કે આખું ભવિષ્ય છે, તો એમને આનાથી એક તો અવગત કરાવવાની જરૂર છે કે ભાઈ આવું છે તો આવું થઈ શકે છે. અત્યારે આ સિચ્યુએશન છે અને 2050 સુધી જો આ જ ચાલુ રહેશે તો આવું થશે. તો એક તો આ અવેરનેસની જરૂર છે. બીજું, એનાથી આપણે ઓલ્ટરનેટ સોર્સિસ ઓફ એનર્જી, જે આપણે ફોસિલ ફ્યુઅલ હમણાં બહુ ચાલ્યું છે કે ઓલરેડી વિકસિત દેશોએ કોલનો ઉપયોગ કરી લીધો, હવે જે વિકાસશીલ દેશો છે એમને એ લોકો અટકાવે છે કે ભાઈ આનો ઉપયોગ ઓછો કરો. એક રીતે જરૂરી પણ છે, નેસેસિટી પણ છે જ, પણ જેને કહેવાય ને ઓલ્ટરનેટ સોર્સિસ ઓફ એનર્જી, એના તરફ આપણે વળવું પડે. જેમ કે સોલર એનર્જી, વિન્ડ એનર્જી, બરાબર, વિન્ડ મિલ્સ જે કહીએ ને, પવનચક્કી. એ જ રીતે હાઇડલ પાવર, મોટા મોટા ડેમ હોય તો ત્યાં આગળ પણ હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી જનરેટ થતી હોય છે. જેમ કે ગુજરાતનો મોટો ડેમ અત્યારે નર્મદા, બરાબર, નર્મદા ડેમ જે કહેવાય, ત્યાં આગળ પણ ચોમાસું આવે ને એના પછીની જે સિઝન આવે ત્યાં એમના ટર્બાઇન્સ ને ચાલુ થઈ જાય છે અને ઇલેક્ટ્રિસિટી જનરેટ થતી હોય છે. તો આ બધા ઓલ્ટરનેટ સોર્સિસ કહેવાય. અને આ બધા જે છે એ છે રિન્યુએબલ એનર્જી, કે જે આપણે વારંવાર રિપ્રોડક્શન કરી શકીએ. ફોસિલ ફ્યુઅલ ઇટ ઇઝ કોલ્ડ નોન રિન્યુએબલ એનર્જી, એ નોન રિન્યુએબલ છે, એનું રિન્યુ પોસિબલ નથી, જ્યારે આનું છે. બરાબર, વિન્ડ છે, સોલરનો આજકાલ જુઓ રૂફટોપ જે છે એનો ખૂબ જ ઉપયોગ થઈ રહ્યો છે. તો દેટ ઇઝ અ પોઝિટિવ સાઇન. બરાબર, આપણે એ તરફ વળવું જોઈએ. તો એ જ રીતે નેસેસિટી આપણે જે કહીએ, આપણી અર્થને રિસ્ટોર કરવી છે તો એની જરૂરિયાત શું છે મેઇન? તો જરૂરિયાત એ છે કે અર્થ ડઝ નોટ નીડ અસ, અર્થને આપણી જરૂર નથી, માનવ હ્યુમન એક્ટિવિટીની અથવા હ્યુમનની જરૂર નથી, બટ વી નીડ ધ પ્લેનેટ. આપણે પ્લેનેટની જરૂર છે કે ભાઈ પૃથ્વી હશે, રહેવા લાયક હશે તો આપણે સસ્ટેન થઈશું અને સુખરૂપ ભાવિ પેઢી બધી રહી શકશે. બરાબર, આનું બીજું એક એક્ઝામ્પલ લઈએ તો ડ્યુરિંગ ધીસ પેન્ડેમિક, લાસ્ટ યર જે લોકડાઉન થયું, એસ્પેશિયલી માર્ચ એપ્રિલમાં, અને પછી મે જૂન સુધી તો કમ્પ્લીટ લોકડાઉન રહ્યું. એ દરમિયાન ઘણા બધાએ નોંધ કરી હશે કે આ પીરિયડ દરમિયાન જે વાતાવરણ હતું પૃથ્વીનું, જે સપાટી પરનું, એ ઘણું બધું સુધર્યું હતું. જેને કહેવાય ને કે પાણી, જે અમુક રિવર્સ જે આપણે રિવાઈવ કરવાના સરકારના પ્લાન હોય છે એનાથી જેટલી સુધરતી નહોતી, રિવાઈવ નહોતી થતી, એટલી નેચરલી થઈ ગઈ એની જાતે.
જસ્ટ બીકોઝ હ્યુમન એક્ટિવિટીઝ વેર સ્ટોપ્ડ. હ્યુમન એક્ટિવિટી ટોટલી સ્ટોપ હતી. એટલે વિચાર કરો કે જો આપણે ટોટલી સ્ટોપ આપણે આમ તો ન કરી શકીએ, પણ ધારો કે કર્યું, જેમ કે એપ્રિલ ગયા લોકડાઉનની વાત કરું તો નેચરલી ઇટસેલ્ફ, નેચરમાં એટલો પાવર છે કે એની જાતે રિસ્ટોર કરે છે. બરાબર, ખાલી એને થોડોક સમયની જરૂર પડે તો લગભગ 3-4 મહિનામાં ઘણું બધું ક્લાઇમેટને સુધરી ગયું હતું. અર્થ રહેવાલાયક સારી બની પણ ગઈ હતી. ઓકે, તો આ એક જસ્ટ એક્ઝામ્પલ છે કે આના પરથી આપણે કલ્પી શકીએ કે ભાઈ આપણે કેટલું નુકસાન કરી રહ્યા છે. બરાબર, હવે આ માઇનિંગ છે કે આ હ્યુમન એક્ટિવિટી છે, અટકાવવાની સાવ જરૂર નથી, પણ આપણે રિસ્ટોર કરવી હોય તો પ્રોપરલી આપણે એને મેનેજ કરવાની જરૂર છે. સરકારની અને આપણી બંનેની એટલી જ જવાબદારી છે કે જેના કારણે આપણે આ કરી શકીએ કે અર્થને આપણે રિસ્ટોર કરી શકીએ. જેમ કે અમુક જે એક્ઝામ્પલ લીધા કે ભાઈ આ ફોસિલ ફ્યુઅલ્સનો ઉપયોગ ઓછો કરો, બરાબર, રિન્યુએબલ સોર્સિસ ઓફ એનર્જી તરફ જઈ શકાય, એવા ઘણા બધા. તો એ રીતે જોવા જઈએ તો અર્થ ઇઝ નોટ ફોર અવર્સ એલોન. અર્થ ખાલી આપણા એટલા માટે નથી, માણસ જાત માટે નથી. આ ઇમેજમાં જોઈ શકાય એમ છે કે ભાઈ અર્થ ઇઝ ઓલ્સો ફોર અધર એનિમલ્સ, જેને કહેવાય આપણે ઇકોલોજી. ઇકોલોજી એટલે એમાં બધું જ આવી ગયું, આજુબાજુનું વાતાવરણ, ક્લાઇમેટ, સજીવ સૃષ્ટિ બધી, એ આઈધર સીમાં હોય કે લેન્ડ ઉપર હોય. બીજું જે પિક્ચર છે એમાં મરાઇન કન્ડિશનનું છે અને ફર્સ્ટ જે છે દેટ ઇઝ એનિમલ્સ. ઓકે, તો કહેવાનો મતલબ એ છે કે અર્થ ખાલી આપણા માટે નથી, એ બીજા પ્રાણીઓ, પક્ષીઓ, પશુઓ માટે પણ છે. તો એમના પણ સારી રીતે એ લોકો જીવી શકે એના માટે આપણે પ્રયત્ન કરવાની જરૂર છે. અને આ આપણે કરવું હોય રિસ્ટોરેશન, તો એનો એક મેઇન સૌથી અત્યારે તાતી જરૂરિયાત જે કહેવાય એ છે ગ્રીન ધ પ્લેનેટ. આ પ્લેનેટને ગ્રીન કરવાની જરૂર છે. બરાબર, અને સાથે સાથે જે આ કીધું એ પ્રમાણે તો ગ્રીન પ્લેનેટ એટલે કે ગ્રીનરી આપણે વધારતા જઈએ ધીમે ધીમે. અને સાથે સાથે સરકાર અને પીપલ, વી ધ પીપલ, એમણે પોતાની જવાબદારી સમજવાની જરૂર છે કે આપણે જ્યાં ત્યાં પોલ્યુશન ના કરી, જ્યાં ત્યાં કચરો ન ફેંકીએ. પોલ્યુશન એમાંથી પણ થાય છે,